વેરાવળમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। ડભોરથી ચમોડા ગામને જોડતા અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા રોડમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે। રોડના કામની ગુણવત્તા અને પ્રક્રિયા સામે ઉઠેલા પ્રશ્નોને લઈને એજન્સીએ હાલ તો આ રોડનું કામ બંધ કરી દીધું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રોડનું કામ જે એજન્સી કરી રહી છે તે તમામ નિયમ નેવે મૂકીને કામ કરે છે। ખેડૂતો કહે છે કે રોડમાં 2 ઇંચથી વધુ માલ નથી નાખવામાં આવ્યો। રોડના કામમાં માત્ર રેતી અને મેટલનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે। રોડની જરૂરી જાડાઈ અને મજબૂતી પણ નથી રાખવામાં આવી। ગામ લોકોનું માનવું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય છે અને વિકાસના નામે ગેરરીતિ થતી હોય છે, તે અસહ્ય છે। તેઓ માંગ કરી રહ્યા છે કે રોડના કામની સ્વતંત્ર એજન્સી દ્વારા ગુણવત્તા ચકાસણી કરવામાં આવે અને કામ ફરીથી ધોરણસર કરવામાં આવે। વેરાવળ ડાભોરથી ચમોડા નોન પ્લાન રસ્તો છે અને આ કામ યુનિવર્સિટી કન્સ્ટ્રક્શનને મળેલું છે અને આ કામની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે। શું ભ્રષ્ટાચાર થાય છે? આમાં સિમેન્ટ હાવ ઓછા પ્રમાણમાં વાપરવામાં આવી છે અને જે ભરડિયાનો પાવડર જે ધૂળ માટી નીકળે એ અને 20 મેટલ પ્લાનની અંદર ભેરવી ને સીધો અહીં નાખવામાં આવે છે। આજે ઓછામાં ઓછા 2.5 મહિના થયા છે તોય આમાં કાંકરી નીકળે છે। રોડનું કામ ચાલુ હતું, પેલા મેટલ ને પાવડર નખાઈ દીધો, ત્યાં સુધી કોઈને તકલીફ નથી। મારી વાડી બાજુમાં છે અને જે સિમેન્ટનો માલ બનીને આવ્યો એટલે હું જોવા આવ્યો, કોઈ ખેડૂત હતા નહીં, હું એક જ આવ્યો, જોયું તો એમાં 2 ઇંચ માલ નાખતા હતા। એટલે મેં સુપરવાઇઝરને બોલાવ્યો કે ભાઈ આની ભરતી કેટલી છે, તમે માલ હાવ આસો નાખો, તો કે અમને ખબર ન હોય, અમારે તો આ રીતે જ નાખવાનું થાય મજૂરને કંઈ। એટલે એક ટાંકામાં ઘણું બધું પુગાડી દીધું। એટલે પછી મેં બધા ખેડૂતને જાણ કરી, પેલા ભાઈ આ તો થોડો માલ નાખે, સુમાહા પાછો રસ્તો હતો એવો થઈ જાય છે, પહેલાં થયો એવો। તો એ માલમાં ગુણવત્તામાં નબળાઈ હતી, ભરાઈ પણ નબળી થતી હતી। એ દરમિયાન અમે અમારી રીતે બધાય પાડોશીને વાવેરીઓને પા ઉપર રહેતા બધા વ્યક્તિઓને ભેગા કરી અને અમે રજૂઆત કરી। કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને પૂછ્યું તો એને કીધું હતું કે ભરાઈની અથવા સિમેન્ટની માલ કઈ રીતના આવે એ ક્વોન્ટિટીની મને ખબર ન હોય। એટલે અમે સ્થાનિક અહીંયા તંત્રને મળ્યા અને અમે એન્જિનિયરની પાસે બોલાવ્યા, એન્જિનિયરને અમે ગયા રૂબરૂ મળ્યા અને એ ઘટના સ્થળ ઉપર આવ્યા। પછી અહીંયા માલની વ્યવસ્થા જોઈ અને ચેનલો અધર ઉપાડી 2 ઇંચમાંથી 4 ઇંચ કરાવ્યું અને કામ થોડોક પછી બપોર સુધી 1 દિવસ કામ થયું। બીજે દિવસે કોન્ટ્રાક્ટરે પોતાની રીતે સ્વૈચ્છિક બંધ કરી અને અહીંથી વહી ગયા। અટાણે અમારે મોટી હેરાનગતિ છે। સરકાર પૈસા આપે છે પણ તંત્ર અને બાકી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ રોડ લોટ પાણીના લાકડાની સ્થિતિ આજ તમે જોઈ શકો છો અને અમે એવડા હેરાન થઈએ છીએ। તાલુકાના ડાભોરથી ચમોડા બનતો નો પ્લાન રસ્તાને લઈને ખેડૂતોએ ભારો વિરોધ કર્યા છે। ખાસ કરીને ખેડૂતોનું કહેવું છે કે આ જે રસ્તો બની છે તેમાં અંદાજે રૂપિયા 2 કરોડ ને 89 લાખ રૂપિયાનો અંદાજે બની રહ્યો છે, તેમાં ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે ન્યૂઝ કેપિટલમાં આજે પંચાયત મકાન માર્ગ વિભાગની ઓફિસર પહોંચી હતી અને આ બાબતે જ અધિકારીની આ બાબતે પૂછપરછ કરતા તે અધિકારી મીડિયા સમક્ષ ન આવ્યા હતા અને કોઈ પણ જાતની મીડિયા સમક્ષ વાત કરવા તૈયાર નહોતું। ત્યારે જે ખેડૂતો આક્ષેપ કર્યા ક્યાંક ને ક્યાંક સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ડાભોરથી ચામોડા જતા રસ્તો છે ને આ રસ્તો ઉપર સ્થાનિક લોકોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર થયો છે। ખાસ કરીને જે આપને જે બતાવવું છે જેમાં સિમેન્ટ અને જે કાંકરી વાપરવાનું છે તે નથી વાપરશે, જે તે સાવ હાથમાં આવી રહી છે। ત્યારે સ્થાનિક આગેવાનો છે, જે ગામના પૂર્વ સરપંચ ને હાલના જે કારોબારીના ચેરમેન છે તેને પણ જે આક્ષેપ કર્યા છે કે જે રોડ બનાવવામાં આવ્યો તે રોડમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। તેને મુખ્યમંત્રીને તમામને રજૂઆત કરી છે, રજૂઆત કરવા છતાં પણ 3 મહિનાથી આ કામ છે તે થયું નથી। ત્યારે આ વિસ્તારના જે વાડી વિસ્તારના લોકો છે, અહીંથી ડાભોરથી ચમોડા જવાતું હોય છે, ત્યારે આ વિસ્તારના જે વિદ્યાર્થીઓ હોય, દર્દી હોય, તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ રસ્તા ઉપર આવતા જે આજુબાજુના જે ખેડી વાડીના વિસ્તારના લોકો છે તેને પણ ખાલી મુશ્કેલીનો સામનો કરવો, ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ને ત્યારે ખાસ કરીને દર્દીઓને દવાખાને જવા માટે પણ તકલીફોનો સામનો કરવો પડશે। ત્યારે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ રોડનો કોઈ પણ નિકાલ આવતો નથી। ત્યારે સ્થાનિકોનું હવે કહેવું છે કે જો આ રોડનો નિકાલ નહીં આવે તો હવે અમે ગાંધી સિંધિયા માર્ગ ઉપર કલેક્ટર કચેરીનો ધરાવ કરશું। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।